નવા વાવાઝોડા માટે ફરી એકવાર થઈ જજો તૈયાર। હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર લાંબા સમયના વિરામ લીધા બાદ હવે નવું વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડાનું નામ હવે હોરાશિયો નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે। જી હા દર્શક મિત્રો, અત્યારે સક્રિય બની રહેલા હિન્દ મહાસાગરના દરિયાની અંદર ભયંકર તોફાન ઉદ્ભવતું જોવા મળી રહ્યું છે। સક્રિય બનતા હોરાશિયા નામના આ નવા વાવાઝોડાની અસરને લઈને દરિયાની અંદર 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હવે પછી આ વાવાઝોડું દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર આગળ વધતું હોય તેમ દરિયામાંથી ધીમે ધીમે હવે પછી ભારત દેશના વિસ્તારોની અંદર વાવાઝોડું ગતિઓ કરતું જોવા મળી રહ્યું છે। વાવાઝોડાની અસરને લઈને બંગાળની ખાડીના ક્ષેત્ર, અરબી સમુદ્રના વિસ્તારની અંદર ભયંકર હલચલો વધતી જોવા મળી રહી છે। જો કે આ વાવાઝોડું ભારત સાથે ટકરાવાનું નથી, પરંતુ આજુબાજુના ક્ષેત્રમાંથી પસાર થતું હોવાને લઈને દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાન વધતું જોવા મળવાનું છે। જેમાં અત્યારે શ્રીલંકાના ક્ષેત્ર, બેંગલુરુ અને મદુરાઈના વિસ્તારોની અંદર ઓચિંતાના પલટાઓની સાથે વાવાઝોડાની ભયંકર અસરો વધતી હોય તેમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાં વાવાઝોડાની અસરને લઈને માવઠાનું સંકટ ટોળાઈ રહ્યું છે। અને અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો, હિન્દ મહાસાગરના દરિયામાં હોરાશિયા નામનું વાવાઝોડું ખતરનાક સ્વરૂપ ધારણ કરીને આજુબાજુના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની અસરો દર્શાવી રહ્યું છે। અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતું યુસીએ હવે પછી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર તોફાની અસર દર્શાવતું જોવા મળી રહ્યું છે। સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી અનેક પ્રકારની વરસાદીય સિસ્ટમની સ્ટ્રફ લાઈનો હવે ગુજરાતમાંથી પસાર થઈને અસરો દર્શાવી રહી છે। જેમાં સૌરાષ્ટ્રનો વિસ્તાર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાઓની સાથે તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે। અરબી સમુદ્રના ઠંડા અને ભેજયુક્ત પવનો આગળ વધીને સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર, કચ્છના વિસ્તાર, દક્ષિણીય ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર મોટા પલટાવ લાવી રહ્યા હોય તેમ આગામી 24 થી લઈને 48 કલાકની અંદર મોટા પલટાવો આવવાની સાથે ગુજરાતમાં વાદળ છવાયા વાતાવરણ સાથે ફરી એકવાર માવઠાનું સંકટ વધતું જોવા મળવાનું છે। ઓમાનના તટીય ક્ષેત્રની અંદર હાઈ પ્રેશરનું દબાણ, ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં લો પ્રેશર અને પાકિસ્તાન તરફથી આવી રહેલા હાઈ પ્રેશર સિસ્ટમના ભયંકર ઘેરાવાની અસરો અત્યારે ગુજરાત ઉપર વધતી જોવા મળી રહી છે। સાથે સાથે તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર સક્રિય બનતું લો પ્રેશર અને દક્ષિણીય ભારતના વિસ્તારમાં પણ સક્રિય બનેલા હાઈ પ્રેશરના ઘેરાવાની અસરને લઈને ચારે દિશાઓમાંથી સિસ્ટમો હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તોફાની અસરો દર્શાવી રહી છે। હાલ અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રની અંદર 1.5 કિલોમીટરના એરિયામાં મજબૂત યુસીએ સક્રિય બનીને આ સંપૂર્ણ એરિયાની અંદર ઘેરાવો દર્શાવતું હોય તેમ સાયક્લોનિક સિસ્ટમનો તોફાની ઘેરાવો બનાવી રહેલી આ યુસીએ સિસ્ટમ જોવા મળી રહી છે। લક્ષદ્વીપના તટીય ક્ષેત્રની અંદર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર 1.5 કિલોમીટરના ક્ષેત્રથી લઈને 3.1 કિલોમીટરના વિસ્તારની અંદર યુસીએ સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ અરબી સમુદ્રના ક્ષેત્રમાંથી પણ સિસ્ટમો આગળ વધીને હવે પછી દિશાઓ બદલીને મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારની અંદર તબાહી મચાવવા માટે આગળ વધતી હોય તેમ નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવની સાથે માવઠાની અસરો જોવા મળવાની છે। હિન્દ મહાસાગરનું હોરાશિયા નામનું વાવાઝોડું આજુબાજુના ક્ષેત્રની અંદર મજબૂત ઘેરાવો સક્રિય બનાવવાની સાથે હવે પછી કઈ દિશાઓની અંદર આગળ વધે છે તેને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર કેવું હવામાન જોવા મળશે, જે આગામી દિવસોની અંદર ખબર પડશે। પરંતુ ગુજરાત નજીક સક્રિય બનતી નવી સિસ્ટમો અને ઉત્તરીય ભારતના વિસ્તારમાં વરસી રહેલા ભયંકર બરફવર્ષા, હિમવર્ષાના માહોલને લઈને ઠંડા અને ભેજયુક્ત પવનો હવે પછી ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર એક સાથે ત્રણ ઋતુનો અનુભવ થતો હોય તેમ વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ગુજરાતમાં ભયંકર ઠંડી, બપોર દરમિયાન તોફાની ગરમી અને ગુજરાતની અંદર રાત્રિ દરમિયાન ભયંકર કાળા ડિબાંગ વાદળોના ઝુંડની વચ્ચે તોફાન વધતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી તોફાની પવનોની તીવ્રતા વધવાને લઈને મોટી આગાહી કરવામાં આવી રહી છે। હાલ અત્યારે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી આવી રહેલી સિસ્ટમોની અસરને લઈને 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ દરમિયાન ગુજરાતની અંદર તોફાની પવનોની અવરજવર અત્યારે ગુજરાતમાં વધતી જોવા મળી રહી છે।
સિસ્ટમની અસરને જોતા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના તટીય ક્ષેત્રની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ દરિયાઈ કાંઠાના આ તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાવોની સાથે માવઠાનું જોર વધતું હોય તેમ હવે પછી દ્વારકા, સલાયા, જામનગર, રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, ભાનવડ, પોરબંદરના ક્ષેત્રની અંદર મોટા પલટાવો જોવા મળી શકે છે. જૂનાગઢ, અમરેલી, અલંગ, મહુવા, ઉના, વેરાવળ અને ભાવનગરના તટીય ક્ષેત્રની અંદર પણ સતત તોફાની હલચલ સક્રિય બનવાની સાથે સૌરાષ્ટ્રના વિસ્તારમાં આગામી 24 થી લઈને 48 કલાક અતિ ભયંકર સાબિત થતી હોય તેમ વાતાવરણની અંદર પલટાવની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનું જોર વધતું જોવા મળી શકે છે. કચ્છના વિસ્તારોની અંદર પણ હવે પછી વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા પસાર થતા હોવાને લઈને બદલાઈ રહેલા ઓચિંતાના હવામાનને જોતા ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયા, લખપત, ખાવડ, રાપરના ક્ષેત્રની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ કચ્છની અંદર પણ વાદળ છવાયા વાતાવરણ સાથે હવે પછી ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળવાનો છે. દક્ષિણીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર ભર શિયાળા અને ઉનાળાની શરૂઆતની સાથે હવે પછી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળવાનું છે, જેમાં સુરતના દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી વ્યારા, ભરૂચ, આમોદ, રાજપીપળા, નર્મદાના ક્ષેત્રની અંદર સાથે સાથે વલસાડનો વિસ્તાર, આહવાના વિસ્તારથી લઈને સાપુતારાના વિસ્તાર, આમ દક્ષિણીય ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર પણ આવનારી 72 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને મોટી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમનું જોર મધ્ય ગુજરાતના વિસ્તાર સુધી પોતાનો ઘેરાવો મજબૂત બનાવીને અસર દર્શાવતું હોય તેમાં મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સિસ્ટમનો તીવ્ર ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે, જેમાં વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા, અહેમદાબાદ, લુણાવાડા, ગોધરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારની અંદર એક આવી રીતનું તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. સાયક્લોનિક સર્ક્યુલેશન અને સક્રિય બનતી સિસ્ટમની સ્ટ્રફ લાઇનોની અસરને લઈને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર હવે પછી પલટાવ જોવા મળવાનો છે. આપણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની જો વાત કરીએ તો ઉત્તરીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર પલટાવ આવતા હોય તેમ હવે થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાધનપુરના વિસ્તારની અંદર પણ તોફાની ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી 3 દિવસોની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે માવઠાનું જોર વધવાની નવી આગાહી કરવામાં આવી રહી છે. વાસીઓ થઈ જજો સાવધાન. કમોસમી વરસાદના ખતરાને લઈને હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પણ મોટી આગાહી કરવામાં આવી રહી છે. શું ફરી આવશે ગુજરાતમાં વરસાદ? આગામી 24 કલાક ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. જાણી લેજો આગામી 24 કલાકની અંદર કયા જિલ્લાઓની અંદર હવે પછી માવઠું અસર દર્શાવતું જોવા મળવાનું છે. જી હા દર્શક મિત્રો, મોટા વિરામ લીધા બાદ ગુજરાતની અંદર હવે પછી શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહેલો જોવા મળી રહ્યો છે, પરંતુ આ વિદાયની વેળાની વખતે હવે પછી કુદરતનો મિજાજ કંઈક અલગ જ જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 દિવસથી અહેમદાબાદ સહિત રાજ્યના અનેક ક્ષેત્રની અંદર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદીય ઝાપટા પડવાના કારણે જનજીવન પ્રભાવિત થતું જોવા મળી રહ્યું છે. બદલાઈ રહેલા હવામાનને લઈને આગાહીકાર હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા આગામી 24 કલાક અત્યંત ભારે અને ગંભીર રહેવાની સાથે ખેડૂતોને સતર્ક રહેવા માટે પણ ખાસ સૂચનો દર્શાવવામાં આવી રહ્યા છે. તો જાણી લેજો કેમ બદલાઈ રહ્યું છે હવે પછી વાતાવરણ. આંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબ સાગરમાંથી આવતા ભેજ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના તોફાની દબાણના કારણે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે, જેની અસર ફેબ્રુઆરીના અંતની અંદર પણ રાજ્યની અંદર કમોસમી વરસાદના માહોલની અંદર જોવા મળવાની છે. બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધવાથી વાદળ છવાયું વાતાવરણ યથાવત રીતે દેશની અંદર અને ગુજરાતના વિસ્તારોની અંદર જોવા મળી રહ્યું છે. તો ખાસ જાણી લેજો આગાહીકાર આંબાલાલ પટેલ દ્વારા કયા વિસ્તારોની અંદર માવઠાને લઈને કેવું એલર્ટ આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતના હવામાનની અંદર હવે પછી પલટાવ જોવા મળવાનો છે. જેમ જેમ સિસ્ટમ મજબૂત બની રહી છે તેમ તેમ સિસ્ટમની ઘાતક અસર વધતી હોય તેમ દરિયાઈ કાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારમાં સિસ્ટમનું દબાણ વધતું જોવા મળવાનું છે, કારણ કે રાજ્યની અંદર અંદાજિત 17 જિલ્લાઓની અંદર ભારે પવન અને ગાજવીજ સાથે
કમોસમી વરસાદ વરસવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્રની અંદર ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી અને ભાવનગર સહિત રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર, સુરેન્દ્રનગરના વિસ્તારોની અંદર પણ હળવો વરસાદીય માહોલ અને ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળી શકે છે. સાથે સાથે મધ્ય અને ઉત્તરીય ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર મોટા પલટાઓ સાથે અહેમદાબાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લીના વિસ્તારોની અંદર પણ કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. જ્યારે કે દક્ષિણ ગુજરાતની અંદર વડોદરા, સુરત અને નવસારીના વિસ્તારોની અંદર પણ વાદળ છવાયું વાતાવરણ રહેવાની તીવ્ર શક્યતાઓ આગામી 24 કલાકને લઈને દર્શાવવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો જેમ જેમ બંગાળની ખાડીના દરિયામાં લો પ્રેશર સિસ્ટમનું જોર વધી રહ્યું છે તેમ તેમ અત્યારે દક્ષિણીય ભારતના અનેક વિસ્તારની અંદર માવઠાનું દબાણ વધી રહ્યું છે. ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર આંધી, તુફાન, વંટોળ જેવા ભયંકર પવનો ઉદ્ભવતા જોવા મળી રહ્યા છે. દરિયાના મધ્ય ભાગની અંદર સક્રિય બનતી સિસ્ટમોની અસરને લઈને સતત તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે. હવે પછી તાપમાનની અંદર પણ મોટા ઘટાડાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસની અંદર મહત્તમ તાપમાનની અંદર 2 થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે. જ્યારે કે રાત્રિના સમય દરમિયાન આગામી 3 કલાકની અંદર મોટા પલટાઓ જોવા મળવાના છે. 28 ફેબ્રુઆરી સુધી વાતાવરણની અંદર સતત ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. જેવી પણ તાજી આગાહી વાતાવરણની અંદર પલટાવ આવવાને લઈને દર્શાવવામાં આવી રહી છે. દર્શક મિત્રો, નવા ખતરા માટે ફરી એકવાર થઈ જજો તૈયાર. વર્લ્ડ મેટાલોજિકલ ઓર્ગેનાઇઝેશન દ્વારા હવે પછી વાતાવરણની અંદર મોટા પલટાઓની આગાહી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો બંગાળની ખાડીના દરિયાની અંદર હવે નવું તોફાન સક્રિય બનતું હોય તેમ અત્યારે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રમાં 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર મોટા દબાણ સાથે હવે નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ બંગાળની ખાડીના તટીય ક્ષેત્ર ઉપર વધી રહેલું જોવા મળી રહ્યું છે. એટલે કે આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભયંકર સિસ્ટમનું દબાણ સક્રિય થવાની સાથે નવી યુસીએ સિસ્ટમ બનતી જોવા મળી રહી છે. અને 1.5 કિલોમીટરના આ તમામ એરિયાની અંદર સિસ્ટમનું દબાણ વધીને દિશાઓ બદલતી હોય તેમ દક્ષિણીય ભારત અને બંગાળની ખાડીના વિસ્તારમાંથી આ સિસ્ટમ દક્ષિણીય ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હવે પછી જોર દર્શાવતી જોવા મળવાની છે. સાથે સાથે અરબી સમુદ્રના તટીય ક્ષેત્રની અંદર અને અરબી સમુદ્રના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર પણ એક નવી અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનીને ગુજરાતના કોસ્ટ એટલે કે ગુજરાતના દરિયાઈ કિનારાના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તાર, અરબી સમુદ્રથી લઈને કેરળના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર અત્યારે 1.5 કિલોમીટરના ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલી આ નવી યુસીએ વાળી સિસ્ટમની અસરને લઈને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર એક મજબૂત ઘેરાવો બનતો જોવા મળવાનો છે. ગુજરાતના તટીય ક્ષેત્ર એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર યુસીએ સિસ્ટમોની અસરને લઈને સંપૂર્ણ ક્ષેત્રમાં વાદળ છવાયા વાતાવરણ સાથે ભાવનગર, અમરેલીના ક્ષેત્રથી ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકાના ક્ષેત્રથી જૂનાગઢના વિસ્તારોની અંદર આગામી 24 કલાકની અંદર મોટા પલટાઓની સાથે વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર નવી સિસ્ટમનું જોર હવે ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે. દર્શક મિત્રો, નવું ચક્રવાત કે જેને હોરાશિયો નામનું વાવાઝોડું આપવામાં આવી રહ્યું છે, આ ચક્રવાત અત્યારે 260 કિલોમીટરની ઝડપે આગળ વધતું જોવા મળી રહ્યું છે. વાવાઝોડાની અસરને લઈને વરસાદ અને હિમવર્ષા થવાની ચેતવણી દર્શાવવામાં આવી રહી છે. હિન્દ મહાસાગરના દરિયાની અંદર હોરાશિયા નામનું ભયંકર વાવાઝોડું સક્રિય બનીને આજુબાજુના ક્ષેત્રની અંદર તબાહી મચાવતું જોવા મળી રહ્યું છે. હિન્દ મહાસાગરની અંદર ઉદ્ભવેલું નવું વાવાઝોડું હોરાશિયો વધુ તીવ્ર બની રહ્યું છે, જે લગભગ અત્યારે 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું જોવા મળી રહ્યું છે. તેની અસર ભારતીય ઉપખંડ ઉપર અનુભવાઈ રહી છે. દક્ષિણીય રાજ્યની અંદર વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ભારતની અંદર શિયાળાની વિદાયની સાથે હવે પછી તાપમાનની અંદર નજીવો ફેરફાર જોવા મળી રહ્યો છે. દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર પણ વરસાદની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે. તો બીજી બાજુ પહાડી વિસ્તારોની અંદર હજી પણ હિમવર્ષા થવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. ઉત્તરાખંડ અને હિમાચલની અંદર પણ વરસાદીય ઝાપટાઓ જોવા મળી શકે છે. હિન્દ મહાસાગરની અંદર સર્જાયેલા ચક્રવાત હોરાશિયું આશરે 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધતું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ભલે આ વાવાઝોડું ભારતીય દરિયાઈ કાંઠાની અંદર ટકરાશે નહીં, પરંતુ તેની અસર સમગ્ર ભારતીય ઉપખંડ ઉપર જોવા મળવાની છે. હવામાન વિભાગ દ્વારા પણ
વાવાઝોડાની આગાહીને લઈને આંધ્રપ્રદેશ, તેલંગાણા અને કેરળના વિસ્તારની અંદર મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. દેશભરની અંદર વિવિધ વિસ્તારોની અંદર હવામાન પેટર્નની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. હાલની અંદર દેશના વિવિધ ભાગની અંદર વરસાદીય પેટર્નની અંદર મોટો બદલાવ આવી રહ્યો છે. પંજાબ, હરિયાણાની અંદર ધુમ્મસ છવાતું જોવા મળી રહ્યું છે, જ્યારે કે પર્વતીય વિસ્તારની અંદર બરફ વર્ષાનો માહોલ જોવા મળ્યો છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહારની અંદર તડકો અને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર પણ વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આગામી 3 દિવસની અંદર ઉત્તરથી પશ્ચિમ વિસ્તારની અંદર તાપમાનની અંદર 5 ડિગ્રી સુધી વધવાની હવે શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સક્રિય બનતી પશ્ચિમીય વિક્ષેપોની અસર અને સમુદ્રની અંદર ઓછા દબાણવાળા ક્ષેત્રની અસરના કારણે સંયુક્ત અસરો અનુભવાશે. પરિણામે અંદમાન અને નિકોબાર ટાપુમાં, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, મેઘાલયના વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કેરળના વિસ્તારોની અંદર પણ ભારે પવનોની સાથે સક્રિય બનતી આ વાવાઝોડાવાળી નવી સિસ્ટમોની અસરને લઈને હવે પછી માવઠું ભૂક્કા બોલાવતું જોવા મળી શકે છે.